હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે શીખવાના છીએ કે પાછળના ભાગમાં બ્લાઉઝની જે આપણે બોર્ડર હોય ને તે બોર્ડર નથી હોતી, પણ તેને આપણે કઈ રીતે પછી લગાવી. તો જુઓ, તેના માટે હું પાછળનો ભાગ રહ્યો એ જુઓ સાદો અને સિમ્પલ કટ કરી લીધો. અને પછી જે આપણી એક્સ્ટ્રા બોર્ડર હતી તેને પણ આપણે કટ કરી લેવાની છે. જે લાંબી હોય તે આપણે જોઈ અને કટ કરી લેવાની છે. અને આ બીજો ભાગ છે બોર્ડરનો, તેના હું લટકણ બનાવીશ. તો જો જે આપણી વેલ છે તેના પરથી આપણે અડધો ઇંચ કાપડ વધારે લઈ અને કટ કરી લીધું છે. અને હવે આપણે એને તેના પર રાખી અને ચેક કરી લઈશું. તો જુઓ, બરોબર એક્ઝેક્ટ અસલ મજાની માપની જ છે. તો હવે આપણે બોર્ડર લઈ લઈશું અને જે આપણું મેન કાપડ છે ને તે પણ લઈને આપણે સૌ રાખી અને જો નીચે ધડીનો જે ભાગ છે ને તે આપણે કમરના નીચે ભાગે રાખવાનો છે. એટલે જેટલું આપણું બ્લાઉઝનું માપ આવે તેટલું આપણે સરખું રાખી અને પછી તેના પર રાખી દેવાનું. અને એક સિલાઈ કિનારી ઉપર લગાવી દેવાની. એક સિલાઈ આપણે લગાવી લઈશું. હવે આપણું એક સાઈડ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે તેને ઉપરની સાઈડમાં તો જો જે આપણા નાના ઝાડવાવાળી લાઈન છે કે નહીં, ત્યાંથી આપણે સરખી રીતનું કાપડ કરતું જવાનું. મેન ફેબ્રિક જે આપણું છે તે બોર્ડરને સરખું ખેંચીને સીધી કરી નાખવાની અને કાપડને પણ જોર વચમાં કોઈ ખોલ ન આવે તેવી રીતનું જો ખેંચતું જવાનું અને બોર્ડર વાળી અને સરખી રીતે બોર્ડર મેકતું જવાનું. એટલે કાપડમાં પણ ખોલ ન આવે, બોર્ડરમાં પણ ખોલ ન આવે તેવી રીતના સરખી રીતનું તેને આપણે મેકી દેવાનું. જો તમે પહેલી વાર આવું કરતા હોય તો તમારે ત્યાં બધે પેન લગાવી લેવાની. એટલે પેન કે સોય ગમે તે લગાવીને અને કાચી સિલાઈ લગાવી લેવાની અને પછી કરવાનું. એટલે એકદમ સરસ અને સરખી રીતે બની જાય. જો હવે આપણે સિલાઈ ખતમ થઈ ગઈ છે અને હવે હું તમને દેખાડું. તો જો લાગે છે ને કે તે આપણે પાછળના ભાગમાં બોર્ડર આવી જાય છે, એવું તો લાગતું જ નથી કે આપણે હાથે મૂકીશું. અને હવે તેના પર આપણે પાછળનો ભાગ રાખીશું અને એક સિલાઈ લગાવી લઈશું. અને હવે આપણે આપણે પલટાવી લેવાનું છે. એટલે હવે આપણે ગળાના ભાગને પણ એક સરખું રાખી અને ગળામાં પણ સિલાઈ લગાવી લેવાની છે. આમાં હું કમરપટ્ટી કે ગળાપટ્ટી કાંઈ મૂકતી નથી. એટલે જો આખા ગળામાં પણ સિલાઈ સરખું કાપડ કરતું જવાનું અને મેકતું જવાનું. હવે જે આ વચનું ફેબ્રિક છે ને તે ગળાનું તે આપણે કટ કરી લેવાનું. કટ કરી અને અંદર નાના આપણે કટ લગાવી લેવાના. જેથી આપણું ગોળાઈનું ગળું છે ને તો ગોળ ગળું સરખા શેપમાં પલટાવી ત્યારે કોઈ ખોલબોલ ન આવે કે કોઈ ખેંચાવ ન આવે. એટલે જો હવે આપણે તેને પલટાવી લેવાનું છે. અને ગળે અને કમરે બંને આપણે એક ધારી સિલાઈ લગાવવાની છે. તો પહેલાં તો આપણે જે ધારી સિલાઈ છે ને તે ગળે લગાવીશું. ગળે હંમેશા એટલા માટે કે આપણે ગળેથી ધારી સિલાઈ લગાવીને તો ખોલ આવવાની હોય ને કાપડમાં, તે જો કમરપટ્ટી આવી જાય ને બધી ખોલ તો આપણે કમરપટ્ટી સેજાને પ્રેસ કરીને વારીશું ને તો બધી ખોલ જે છે એ આપણે ત્યાં એડજસ્ટ થઈ જશે. હવે આખા ગળામાં ધારી સિલાઈ લગાવી લેવાની છે. અને એક સિલાઈ પછી થોડી એડજસ્ટ કરી કમરપટ્ટી પણ લગાવી લઈશું. કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. અને હવે આપણે આમાં અસ્તર અને મેન ફેબ્રિક જે છે મેન કાપડને બંનેને ક્રોસ કરવાનું છે. તો ખોલ હોય તે એની જોડે આપણે હાથેથી પ્રેસ કરતું જવાનું અને ખોલ બોલ જે આવતી હોય તે બધું આગું પાછું કરતું જવાનું. અને સરખી રીતે બંને બાજુ સિલાઈ મારી અને જે વધુ કાપડ છે તે આપણે પછી કટ કરી લેવાનું છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જેથી કરી હું કોઈ પણ વિડીયો નવો અપલોડ કરું તો સીધો તમારા સુધી પહેલાં પહોંચે.
તો જો વધનું કાપડ આપણે બધું જે છે તે કટ કરી લેવાનું છે. અને હવે આપણે જો પાછળનો ભાગ એકદમ બનીને તૈયાર થઈ ગયો છે. કોઈને પણ ન ખબર પડે જો કે એમ જ લાગે કે બોર્ડર તેની સાથે આવી હશે, પણ આ આપણે આવી નથી, આપણે પાછળથી મૂકીશું. જો હવે તેના પર આપણે ટક્સ લેવાના છે પાછળના ભાગમાં, એટલે ટક્સનું પણ હું નિશાન લઈ લઉં છું. તેના પર ચોકથી નિશાન બનાવી લઉં. ઉપર અને હેઠા બંનેના ભાગને પર નિશાન કરી લીધું છે, વચ્ચેથી ફોલ્ડ કરી અને હવે તેને વાળી અને ત્યાંથી આપણે ટક્સ લેવાના છે. ટક્સ તમે તમારા મુજબ લઈ શકો છો. કોઈ મેં ખોલ કીધું ન થાય આવે ગઈ લો તે ને ચેક ફિટ કરી કરી નાખો અને કરાઈ નાખે ટક્સ લેવાના. અરે જો આ મગજ ખોલ મેં કરી આવતું હું હોય તો આખા તે કરી આપણે બધું પહેલાં એક સિલાઈ લગાવી લેવાની અને સાથે માં પછી પાઇપ ટક્સ ની કાકા લેવાના, મેં કરી જેથી દે કોઈ પણ ખોલ આવે નો નહીં. કરો ઘરે હવે મને હું શું બીજી સાઈડમાં પણ નો આવી કરી જ દેતા રીતના ઘરે કરો ટક્સ મને લઈ પૂછો લઈશ. તમને તેને આપણે મેં જે વાયસલ નિશાન નતું કીધું કર્યું ડંકી છે હાલે શું એટલે કેમ ટક્સથી આવી હતી ત્યાંથી ફોલ્ડ કરશું અને આ જે મેં પહેલાં આપણે બનાવ્યું છે ને ટક્સ એક ભાગ પર, એનું નિશાન લઈ અને પછી તારું બીજી નાવાનું લેવું સાઈડમાં કઈશું પણ આવી જ રીતના ટક્સ લઈ લઈશું. અને હવે તેના પર પણ એક ધારી સિલાઈ લગાવી લઈશું, જેથી કરીને ટક્સ લીધા છે એટલે કોઈ કાપડ આપણું ઊંચું ન રહે, એકદમ પરફેક્ટ રીતે નીચે બેસી જાય. તે માટે બીજી પણ તેના પર ધારી સિલાઈ આપણે લગાવી લઈશું. તો જો હવે આપણું બ્લાઉઝ પાછળનો ભાગ એકદમ પરફેક્ટ રીતે કમ્પ્લીટ થઈ ગયો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.